ભાવનગર શહેરના કુંભારવાડામાં માઢિયા રોડ ઉપર મહમદી મસ્જિદ પાસે આવેલા અપનાનગરમાં છેલ્લા 3 દિવસથી અજાણ્યા શખ્સો દ્વારા થતા પથ્થરમારાને લઈને સ્થાનિકોમાં રોષ છે। સ્થાનિક મહિલા શેખ હબીજાબેને જણાવ્યું હતું કે 2 દિવસથી કોઈક અજાણ્યા શખ્સો દ્વારા પથ્થરોના ઘા કરવામાં આવે છે। ઘરમાં ઉપર સિમેન્ટના પતરા હોય અને બાળકો રમતા હોય ત્યારે ઈજા થવાની સંભાવના છે। પોલીસને જાણ કરી તો કહ્યું તમને મળી આવે તો અમને આપી દેજો, ત્યારે અમે પણ જો હાથમાં આવશે તો મૂકશું નહીં। हमारा हूँ केवी बीजू भाई ने कैमरा एक्शन देखो मोहम्मद भाई देखो और खा कर ऐसी खबर नहीं पड़ भगवान ने दया शेर અત્યારે જો આ સાહેબ અમને કહે છે મીડિયામાં કે આવે ને ભાંગી નાખો, અમારી ઉપર કોઈ કાર્યવાહી ન થવી જોઈએ। આ સાહેબ અમે કીધું અમને અમારા સંપર્કમાં જ છે। અત્યારે હાલમાં છે ને ચાલુ છે હજી હાલમાં કાજી હજી હવે ઈ બધી ખબર છે વિડિયો ઉતારતા તો બી ઘા ચાલુ કરે। હું આને બેટાડી ઉપર આવ્યો હતો। હા વાંધો નહીં ભલે મારું નામ શેખ ખત્રીજાબેન મોહમ્મદ હુસેન। બેન કઈ જગ્યાનો શું બનાવ્યો હતો? આ કુંભારવાડા અપનાનગર માઢિયા રોડ મોહમ્મદી મસ્જિદની પાછળ સદ્દામભાઈની દુકાન આગળ છેલ્લા 3 દિવસથી રાતને દિવસે બપોરના 1:30 વાગ્યાથી અત્યાર સુધી હજી હાલમાં છતાં મીડિયા ચાલુ છે, મીડિયાવાળા ઇન્ટરવ્યૂ લેશે, પથરા હજી ચાલુ। કાલ આખી રાત પથ્થર મારો થયો, મોઢે રૂમાલ બાંધેલા છે, કાળા ટી-શર્ટ પહેરેલા। કાલ અમે 25 થી 30 જણા ગયા, પહેલાં અમે આગળ 8 જણા ગયા, છોકરાઓને ગાડી ઉપર ધક્કા મારી દીધા, ઊભા ખારમાં ભાગી ગયા। રાતે 11:30 થી લઈ અને સવારના 3:30 વાગ્યા સુધી પથ્થર મારો ચાલુ જ છે, સખત ને સખત। આ કોઈનું છબકલું ગોઠવેલું હોય ને એવું અમને લાગે છે। અસલમભાઈ ઉમરભાઈ સમાર। અસલમભાઈ કઈ જગ્યા રહ્યો ને શું બનાવ થયો છે તારે? કુંભારવાડા માઢિયા રોડ ખાર અપનાનગર મોહમ્મદી મસ્જિદની પાછળ રહેવાનું છે મારે। અને અમારા ઘર ઉપર કાલે 11 વાગ્યાના લગાતાર એક ધારા ઘા આવી રહ્યા છે બધાના ઘર ઉપર, બરોબર છે। તો એની માટે અમે અપીલ પણ કરેલી છે, અમે પોલીસ ખાતામાં જાણ પણ કરી હતી, પણ તો પોલીસવાળા અમને એમ કહે છે કે તમે પકડી કાઢવી અને પછી તમે અમને આપો। તો હવે અમારે કેમ પકડવા જવાનો એને, બરોબર? અમે દોડીએ છીએ, કાઢીએ છીએ, બધું કરીએ છીએ। અમે ખારમાં ગયા, બધી બાજુ ગયા, પણ તોય છતાંય એ વ્યક્તિઓ હાથમાં આવતા નથી। એ ઓછામાં ઓછા 8 થી 10 જણા છે, બધી કોઈ ચારે બાજુ ફરી વળેલા છે અને બધી બાજુથી ઘા કરી રહ્યા છે। અમારે નાના નાના બચ્ચા છે, અડધી રાતે જાગી અવાજ સાંભળી અને જાગી જાય છે અને રોવા માંડે છે। કદાચ કે પત્ર તો હાલો ભલે ફૂટી ગયા, અમે બદલાવી લેશું, અમારા છોકરાઓના માતા બાતા ફૂટી જશે તો અમે કઈ રીતે ઓલું કરશું? એટલે અમે મોટામાં મોટી દરખાસ્ત કરી રહ્યા છીએ કે જેથી કરીને કે પોલીસ પ્રશાસનને અમે કહીએ છીએ, 2 હાથ જોડી અને નમ્ર વિનંતી કરીએ છીએ કે પ્લીઝ તમે અમારામાં ધ્યાન દો।